જે કંડલા પોર્ટ છે, 1 મહિનામાં જાન્યુઆરી 2024માં જ 350 જહાજોનું સંચાલન એક જ મહિનામાં કરેલું હતું. તો આ પણ એક રેકોર્ડ હતો. તો ગુજરાત દેશનો 20% સમુદ્ર કિનારો ધરાવે છે અને દરિયાઈ ઉત્પાદનમાં 17% ફાળો છે. અને કચ્છના લખપતથી વલસાડના ઉમરગામ સુધી આપણો જે કહી શકીએ કે સમુદ્ર વિસ્તાર છે એ ફેલાયેલો છે. અને 2023-24માં 9 લાખ ટન મત્સ્ય ઉત્પાદન થયેલું હતું. એ પછી છોટાઉદેપુરનો જે જિલ્લો છે ત્યાં ગેરમેળાની શરૂઆત થયેલી હતી. અને આ પરંપરાગત સંગીત વાદ્યોનો કહી શકીએ કે એક મેળો છે કે જ્યાં ઘણા બધા લોકો ઉમટેલા હતા. એ પછી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ન્યાય અભ્યુદય ધ ટેકનોલીગલ ફેસ્ટ 2025 થયેલો હતો. એ પછી વડનગરનું હાટકેશ્વર મંદિર છે, ત્યાં લાઇટ અને સાઉન્ડ શોની શરૂઆત થયેલી છે. ગુજરાત સરકારે ન્યારા એનર્જી સાથે અમુક એમઓયુ કરેલા છે. તો એમાં સૌથી પહેલો એમઓયુ છે જામનગરનું જે ખીજડીયા પક્ષી અભયારણ્ય અને એક વેટલેન્ડ સાઇટ પણ છે. તો એના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે નાણાકીય સહયોગ માટે આ કંપની આગળ આવેલી છે. ટેક્સટાઇલ વેસ્ટ ઉપર એમણે ખૂબ ભાર મૂકેલો હતો કે ટેક્સટાઇલ વેસ્ટ જે છે એ ભારતની બહુ મોટી સમસ્યા છે અને ભારત એમાં 3જા ક્રમ ઉપર છે. નમસ્કાર, પાક્ષિક અંક 7 1 એપ્રિલ 2025નો જે અંક છે એમાં બધાનું સ્વાગત છે. તો ફટાફટ શરૂઆત કરીએ પાક્ષિકની. આ મહિને પણ 1 તારીખનો અંક છે એટલે માર્ચ મહિનાના મન કી બાતના જે અમુક કહી શકીએ કે ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે તો એ સૌથી પહેલાં જોઈએ. તો મન કી બાતમાં ભારતના જે પ્રધાનમંત્રી છે એમણે માર્ચ મહિનાનો છેલ્લો વીક હતું એટલે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ભારતના અલગ અલગ વિસ્તારોમાં જે નવા વર્ષની શરૂઆત થયેલી હતી તો એ પણ એના માટે લોકોને કહી શકીએ કે શુભેચ્છાઓ આપેલી હતી. ચૈત્ર શુક્લ પ્રતિપદા કે જે ચૈત્ર મહિનાની શરૂઆતની એટલે કે પહેલી તિથિ હોય છે ત્યારે ભારતના ઘણા બધા વિસ્તારોમાં ઘણા બધા રાજ્યોમાં નવું વર્ષ હોય છે. તો કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ ત્યાં ઉગાદી પર્વ, મહારાષ્ટ્રમાં ગુડી પાડવો, આસામમાં રોંગાલી બિહુ જેની ચર્ચા આપણે કરંટ અફેર્સમાં પણ કરેલી, બંગાળમાં પોઈલા બોઈશાખ અને કાશ્મીરમાં નવરેહ. તો આ રીતે અલગ અલગ કહી શકીએ કે નવા વર્ષની ઉજવણી થાય છે જે ચૈત્ર મહિનાની શરૂઆત થતાં. તો એના માટે મોદીજી જે છે આપણા પ્રધાનમંત્રી એમણે બધાને શુભેચ્છાઓ પાઠવેલી હતી. એ બાદ ટેક્સટાઇલ વેસ્ટ ઉપર એમણે ખૂબ ભાર મૂકેલો હતો કે ટેક્સટાઇલ વેસ્ટ જે છે એ ભારતની બહુ મોટી સમસ્યા છે અને ભારત એમાં 3જા ક્રમ ઉપર છે. થાય છે શું, આની ચર્ચા અમે ક્લાસમાં પણ કરીએ છીએ સ્ટુડન્ટ સાથે. જ્યારે એન્વાયરમેન્ટની હું જ્યારે ચર્ચા કરું ત્યારે આની ખાસ ચર્ચા કરું કે તમે જોજો જ્યારથી આ ફોનમાં મોબાઈલમાં પાછળ કેમેરા આવ્યા છે ને ત્યારથી આપણે આ તમે સોસાયટીનો ટ્રેન્ડ જોજો અત્યારે કે આપણે કોઈ પણ લગ્ન પ્રસંગ કે કોઈ પણ તહેવાર આવે ને ત્યારે આપણે નવા કપડાઓની ખરીદીને બધું થઈ જાય છે. થતું શું, પહેલાં પણ આ બધું પ્રસંગોને બધું આવતું પણ ત્યારે નવા કપડાને આ બધાનું એટલું ચલણ નહોતું. કારણ કે હવે આપણી પાસે ફોટો હોય છે કે ફલાણા કઝિનના લગ્નમાં મેં આ કપડાં પહેર્યા હતા, ફલાણા તહેવારમાં મેં આ કપડાં પહેર્યા હતા, એટલે હવે હું એને એ કપડાં ન પહેરું કારણ કે મારા આ તહેવારનો નવો ફોટો મૂકવાનો હોય છે ઇન્સ્ટાગ્રામમાં કે વોટ એવર આપણે સોશિયલ મીડિયા છે કોઈ પણ વાપરતા હોય. તો થાય છે શું, એ ઓલવેઝ આપણી એક સાયકોલોજી એટલે કે મનોસ્થિતિ થઈ ગઈ છે એના કારણે હવે આપણે એટલા બધા નવા કપડાઓ ખરીદીએ છીએ કે જે જૂના કપડાઓ છે ટેક્સટાઇલ વેસ્ટ એ એક બહુ મોટી સમસ્યા બની ગઈ છે. આપણે સમજતા નથી કે લોકોને એવા ઘણા લોકો છે કે જેની 2 જોડીમાં આખું વર્ષ જતું રહી છે કે જે 3જું જોડી કપડાં ખરીદી નથી શકતા. અને આપણે કપડાઓ અસંખ્ય એટલા લઈએ છીએ અને એમાં ખાસ કરીને આવો ટ્રેન્ડ હોય ને એ એરિસ્ટોક્રેટ ક્લાસમાંથી આવે એટલે કે જે પૈસાવાળા લોકો હોય ને એમાંથી, અને પછી ટ્રેન્ડ સામાન્ય લોકોમાં ફેલાય. આ જનરલી કોઈ પણ નવો ટ્રેન્ડ હોય ને એની માનસિકતા હોય જે અત્યારે ફેસબુકમાં ને અત્યારે બધા તમે જે ફોટા જોવો છો કાર્ટૂનવાળા પેલા જે ટ્રેન્ડ ચાલે છે તો એ બધાની પાછળ કારણ શું છે કે ટ્રેન્ડ લોકોનો એક કહેવાય ને કે માનસિક એક મનોરોગ છે, ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે હું રહી ગયો ને એવી ભાવના છે ને એ આ બધું લઈ આવે છે. તો પ્રધાનમંત્રી આની ઉપર ખાસ ભાર મૂક્યો છે કે ભારત ટેક્સટાઇલ વેસ્ટમાં 3જા નંબરે છે કે હવે તમે સમજો કે આટલા બધા બિનજરૂરી કપડાઓ ખરીદી ન કરો અને એનો ઉપયોગ કરીને સાવ ઓછો ઉપયોગ કરીને કપડાઓ જવા ન દો. આના કારણે થાય છે શું કે ટેક્સટાઇલ વેસ્ટ એક ખૂબ મોટી સમસ્યા બની છે કારણ કે એને કહી શકીએ કે એનો પુનઃ ઉપયોગ કરવો કે એને રિસાયકલ કરવાની પ્રોસેસ છે ને બહુ લાંબી છે ને ખર્ચાળ છે. એના કારણે ખૂબ મોટી સમસ્યા છે અને પર્યાવરણ બચાવવા માટે આ માનસિકતા છે ને એ સૌથી મોટું કારણ છે. આ બદલતી નથી ને માનસિકતા, એના કારણે પર્યાવરણના આપણને સોલ્યુશન નથી મળતા. તો એક ખૂબ મોટી સમસ્યા છે જેના ઉપર આપણે બધાએ વિચાર કરવાની અને અમલ કરવાની જરૂર છે. ખાલી વિચાર કરવાથી પણ કંઈ નહીં થાય કે મેં આજે કહી દીધું ને તમે સાંભળી લીધું તો એનાથી કંઈ નહીં થાય. જો એની ઉપર અમલ થશે અને આપણે ફેરફાર લઈ આવશું તો આનો પોઝિટિવ ચેન્જ જોવા મળશે. બાકી તો વસ્તુ હતી એમને જ આ સ્થિતિ રહેશે. તો કહી શકીએ કે હરિયાણાનું પાણીપત જે સિટી છે એની પણ એમણે ઉલ્લેખ કરેલો હતો કે ટેક્સટાઇલ રિસાયકલિંગ જે છે એના વૈશ્વિક હબ તરીકે ઉભરી આવ્યું છે
કે પાણીપતમાં ટેક્સટાઇલ કહી શકીએ કે રિસાયકલિંગના ઘણા બધા અમુક યુનિટ્સ આવેલા છે કે જે આ કામ કરે છે. પણ વિચાર કરો કે પાણીપત એક શહેર ભારતની 150 કરોડની વસ્તીના કેટલા કપડાઓ રિસાયકલ કરી શકશે, અને આવા કેટલા શહેરો આપણે બનાવશું. વસ્તુ છે ને માનસિકતા બદલવાની છે, અને એ આપણે જ બદલવી પડશે. કોઈ સરકાર કે કોઈ લોકો બદલાવી નહીં શકે. આપણે વિચાર કરવો પડશે કે એકને એક કપડાં બીજી વાર પહેરીએ ને તો એમાં આપણું કોઈ પણ આપણે સામાજિક સ્તરે આપણે નીચા નથી ઉતરી જતા, કે કોઈ આપણી સેલેરી 5,000 10,000 ઘટાડી નથી દેવાનું જો આ વસ્તુ આપણે કરશું ને. કે કોઈ બિઝનેસ કરતા હોય તો કોઈ આપણી જે ઇન્કમ છે એમાંથી 5-10% એમાં ઘટાડો નહીં આવી જાય, કે આપણું જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ હશે એમાં ઘટાડો નહીં આવી જાય. તો એક માનસિકતા બદલશે ને તો આ સમસ્યાનું સમાધાન મળશે. આ ઉપરાંત જે ગરમીની સિઝન આવે છે ઉનાળા, તો જળ સંરક્ષણ અને જળ સંચયનો જે મુદ્દો છે એના ઉપર પણ એમણે ખાસ ભાર મૂકેલો હતો. એ ઉપરાંત જે પાક્ષિક છે એમાં સુનિતા વિલિયમ્સ ગુજરાતી હોવાના કારણે, એમનું મૂળ વતન મહેસાણા હોવાના કારણે એમનો પણ ન્યૂઝમાં ટૂંકમાં ઉલ્લેખ કરેલો હતો કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર કે જે બંને વ્યક્તિઓ હતા એ ફાઇનલી 19 માર્ચના રોજ જે નાસાનું જે ક્રૂ 9 મિશન હતું એના દ્વારા પરત ફરેલા છે. આ ઉપરાંત જે જન અભિયાનો છે એની પણ ચર્ચાઓ હતી પાક્ષિકમાં, કે સ્વચ્છતા અભિયાન લઈ લો, કે કેચ ધ રેઇન કયો, એક પેડ માં કે નામ. હવે આ બધા છે ને જન અભિયાન છે, એમાં લોકો જોડાય અને ભાગ લે ને તો જ પરિણામ મળી શકે. જેમ વાત કરીએ એમ કે આ બધા જો સરકારની, આની પહેલાં પણ કરંટ અફેર્સમાં પણ ચર્ચા કરી કે સરકારની યોજનાઓ જો જરૂરિયાતલક્ષી હોય ને તો તરત સફળ થશે, પણ આવી યોજનાઓ કે જેમાં લોકોને કાંઈ ફેર નથી પડતો, અલ્ટિમેટલી ટૂંકમાં પર્સનલી કોઈનો ઇન્ડિવિજ્યુઅલ ફાયદો નથી, જ્યારે આવું હશે ને ત્યારે જોજો મોટાભાગે યોજના માટે સરકારે બહુ એફર્ટ્સ લેવા પડશે, કે સરકારે ખૂબ મોટા પાયે પ્રયાસ કરવા પડશે. તો આ બધી યોજનાઓ તો જ સફળ થઈ શકે કે લોકો એમાં કહી શકે કે ભાગીદારી ખૂબ સારી રીતે લે. તો એ ખૂબ જરૂરી છે આ બધી યોજનાઓ માટે. આ ઉપરાંત આગળ જોઈએ તો ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ જે છે એમણે દહેજમાં એમનો એક નવો પ્લાન્ટ છે. તો એમાં દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન નામનું એક કેમિકલ હોય છે, એના પ્લાન્ટનું દહેજમાં GALCના સ્થાપના દિવસ નિમિત્તે વર્ચ્યુઅલ લોકાર્પણ થયેલું છે. તો GACL જે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ કંપની જે સરકારનું, ગુજરાત સરકારનું PSU છે, એમણે આખા એક પ્લાન્ટનું અનાવરણ કરેલું છે. એ ઉપરાંત GARC જેની આપણે આની પહેલાંના પાક્ષિકમાં પણ ચર્ચા કરેલી હતી, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કાઉન્સિલ, જે હું ત્યારે જ બોલેલો હતો, પણ ત્યારે મારી પાસે માહિતી કહી શકી કે પૂરી નહોતી. તો ત્યારે મેં એવી વાત કરેલી હતી બજેટના લેક્ચરમાં કે સરકારે બજેટમાંની જાહેરાત કરી દીધી છે અને બહુ જલ્દી એની ઉપર કામ કરશે. પણ 15 દિવસ પછીના પાક્ષિકમાં આપણે જોઈએ છીએ કે સરકારનું જે ઇનિશિયેટિવ હતો એણે આની રચના પણ કરી દીધી છે. એટલે GARCની રચના થઈ ગઈ છે, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કાઉન્સિલ, અને એનું નામ છે ગુજરાત વહીવટી સુધારણા પંચ, જેની બજેટમાં જાહેરાત થઈ હતી એના અમુક જ દિવસોમાં એનું ગઠન થઈ ગયું, અને હસમુખ અઢિયાની અધ્યક્ષતા જે છે એના દ્વારા કરવામાં આવેલી છે. અને એમણે પોતાનો એક પહેલો રિપોર્ટ પણ સરકારને સોંપી દીધો છે. તો એ ખૂબ સારી વાત કહેવાય કે સરકારે કોઈ ઇનિશિયેટિવ લીધો હોય એના ઉપર એટલી જલ્દી કામ થયેલું હોય. એ પછી ગુજરાત સરકારે ન્યારા એનર્જી સાથે અમુક MOU કરેલા છે. તો એમાં સૌથી પહેલો MOU છે જામનગરનું જે ખીજડીયા પક્ષી અભયારણ્ય અને એક વેટલેન્ડ સાઇટ પણ છે. તો એના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે નાણાકીય સહયોગ માટે આ કંપની આગળ આવેલી છે. એ ઉપરાંત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની આંગણવાડી અને સરકારી શાળાઓમાં પુસ્તકો પણ એ આપશે. તો શિક્ષણ અને કહી શકીએ કે પર્યાવરણ, આ બંનેના મુદ્દે નાયરા એનર્જીએ ગુજરાત સરકાર સાથે MOU કરેલા છે. તો આ બંનેમાં સરકારને સહયોગ આપશે. તો આપણે ખૂબ સારી વાત કહેવાય. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. GPSC ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, STIની પ્રિલિમ્સ કયો, કે પછી PSI કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. એના પછી જોઈએ તો અમદાવાદની બાજુમાં ધોલેરા નજીક એક બાવળિયાળી નામનું ગામ છે. ત્યાં નાગાલાખા કરીને એક ઠાકરધામ છે. હવે આનો એક ઇતિહાસ ખૂબ જૂનો છે, લગભગ 450 વર્ષ જૂનો ઇતિહાસ છે. પણ અત્યારે પહેલાં એક ઝલક આપી દઉં કે શેના માટે છે ને પછી એની વાત કરું. તો ભરવાડ સમાજ જે છે એના 75,000 બહેનોએ સાથે મળીને હુડોરાસ રમીને એક વિશ્વ વિક્રમ બનાવેલો હતો. અને જે આ સમાજ છે ભરવાડ સમાજ, એ ઓલવેઝ એવું બિલીવ કરે છે કે એ લોકોની કહી શકે કે એક માનસિકતા છે
કે એમનું જ આ સ્ટેટમેન્ટ કહી શકાય કે એક લોકવાયિકા છે. લોકવાયિકા તો ન કહી શકાય કે એ લોકોનો એક વિચાર છે, એમનું જીવન ધોરણ છે, જીવનશૈલી છે કે ઠાકર કરે એ ઠીક. તો આ જે વિચાર સાથે ચાલતું સમાજ છે. હવે આ તો એક ન્યૂઝ થયા. આની વાર્તા અમને સરે જ કહેલી હતી, આપણે જે સંકેત સર છે એમને, કે જે આ નાગાલાખા ધામ છે ને, જો ગુજરાત છે ને એમાં ઘણા બધા સાધુ સંતોની ભૂમિ છે, ગિરનારને બધી. હવે નાગાલાખા જે ધામ છે ને એની વાર્તા મને સરે કીધેલી હતી કે બંને ભાઈઓ હતા. હવે મને કયા ભાઈનું શું હતું ને એ મને ભૂલાય છે, પણ એક તમને બ્રીફમાં વાત કરી દઉં ને, તો બંને ભાઈમાંથી એક ભાઈની કૃષ્ણ ભગવાનમાં ખૂબ શ્રદ્ધા હતી અને એને રોજ બધું જેમ કોઈ પણ આપણે ઠાકોરજી ગુજરાતમાં કહેવાય ને કે કૃષ્ણનું બાળ સ્વરૂપ ખૂબ પૂજાય છે, તો ઠાકોરજી ઘરમાં રાખે અને એને ભોગને બધું ધરે, એમની સેવા કરે. તો વૈષ્ણવ સંપ્રદાય પણ આ રીતે કામ કરતો હોય છે. ટૂંકમાં એ લોકોની શ્રદ્ધા આ રીતે ટૂંકમાં એ લોકો પ્રગટ કરતા હોય છે. હવે એમાંથી બંને ભાઈ, હું ફરી વખત કહું છું કે મને નામ યાદ નથી એટલે એના માટે માફ કરશો. તો એક ભાઈને શ્રદ્ધા હતી અને એ લોકો એ જે એક ભાઈ છે એ દરરોજ કૃષ્ણ ભગવાનની આવી રીતે પૂજા કરતા અને એને ભોગ ધરાવતા. અને પછી શું કરે, આપણે જેમ કરતા હોય એમ કે ત્યાં ભગવાનને ધરી અને પછી પ્રસાદ રૂપે આપણે જેને ગ્રહણ કરતા હોઈએ. હવે એ જે પ્રસાદની ધરેલું દૂધ એ પોતે જ પછી બધા પીતા. હવે થયું એવું કે એ ભાઈને થોડા સમય માટે બહાર જવાનું થયું, એટલે એણે એના નાના ભાઈને કીધું, નાના કે મોટા એ પણ મને નથી ખ્યાલ, નાગાભાઈ અને લાખાભાઈ આ બંને ભાઈઓ હતા, સગા ભાઈઓ. હવે એણે એવું કીધું બેમાંથી એક ભાઈએ કે હું હવે જાઉં છું તો તું થોડા દિવસ કૃષ્ણ ભગવાનની આવી રીતે હું જેમ સેવા કરું છું એમ તું જ સેવા કરજે. હવે બીજા જે ભાઈ હતા એમને એવી શ્રદ્ધા નહોતી, એટલે કે એમની એવી બધી ભક્તિ નહોતી એમાં. તો થયું એવું કે એમણે કીધું ઓકે. તો જ્યારે બીજા ભાઈ બીજા દિવસે જતા રહ્યા ત્યારે આ ભાઈ આવ્યા અને કૃષ્ણ ભગવાનની સામે જેમ એના ભાઈ મૂકતા એવી રીતે એ જોતા, તેમણે પણ વાટકો મૂક્યો. હવે એમને એવું હતું કે વાટકો ભગવાન પાસે ધર્યો ને એટલે ભગવાન એમાંથી પીતા હશે અને પછી જ પ્રસાદીનું કરીને આપણને દેતા હશે. હવે બટ ઓબ્વિયસ વાત છે કે આ તો આપણી શું હોય કે માણસ સ્વભાવ છે કે આપણે એવું માનતા હોય કે ભાઈ ઓકે ભગવાનને ધરાયું ને હવે આપણે ગ્રહણ કરીએ છીએ પ્રસાદીનું, પણ વાસ્તવમાં તો ભગવાન મૂર્તિ તો ગ્રહણ કરતી નથી. હવે થયું શું, એમની એવી શ્રદ્ધા હતી, એમને એવું હતું કે હવે ધૈર્યું છે તો ભગવાન પીવે જ ને. તો એણે ટૂંકમાં કહેવાય ને કે એની જે બીજા ભાઈની બંને ભાઈઓની શ્રદ્ધામાં તફાવત હતો કે પેલા ભાઈની જે સામાન્ય માણસની શ્રદ્ધા હતી ને એવી શ્રદ્ધા હતી કે ભાઈ ધરીને આપણે લઈ લીધું, ગ્રહણ કરી લીધું. આને શું હતું, એને એવું હતું કે ભગવાન એમાંથી પીશે, મૂર્તિ પીશે, કારણ કે કહેવાય ને સામાન્ય માણસની શ્રદ્ધા નહોતી, ટૂંકમાં એને એવો બધો રસ નહોતો એમાં આવી રીતે. હવે એણે કર્યું શું કે જ્યારે આવી રીતે પીવાનું કીધું તો મૂર્તિ બડ ઓબ્વિયસ છે પીવાની નથી, તો એણે ઘણી વખત ખીજાઈને કીધું 4-5 વખત કે હાલે ફટાફટ પી લે કે તું પીસ પછી મારે કામે જવાશે ને મોટા ભાઈએ કીધું છે એટલે મારે તારી સેવા કરવાની છે, બાકી મને કંઈ શોખ નથી. તો એણે કીધું તો પણ છતાં મૂર્તિ છે બટ ઓબ્વિયસ છે પીવાની નથી. છેલ્લે એને ત્યાં સુધી કીધું કે હવે જો તે નથી પીધું તો હું લાકડી લઈને મારવાનો છું. ટૂંકમાં કૃષ્ણ ભગવાન બાળ સ્વરૂપ છે, એટલે એ લોકો તો આખો જે સમાજ છે આહિર સમાજ અને ભરવાડ સમાજ ગુજરાતનો, એમના ઈષ્ટદેવ છે કૃષ્ણ ભગવાન ઠાકર. તો એણે આમ કહેવાય ને કે ગુસ્સે થઈને કીધું કે ભાઈ પીલે ફટાફટ નહીં તો લાકડીથી મારીશ. તો ત્યારે એવું કહેવાય છે કે આ બનેલી ઘટના છે, એટલા માટે ત્યાં ઠાકર ધામ છે કે મૂર્તિ પોતે બની, મૂર્તિમાંથી પોતે કૃષ્ણ ભગવાન પ્રગટ થયા. એટલે ત્યારે એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન મૂર્તિમાંથી બહાર આવ્યા, કાનુડો બાળ કૃષ્ણ, અને એણે દૂધ પીધું અને પછી આવું રોજ કર્યું. પછી જ્યારે મોટા ભાઈ આવ્યા ને તો ત્યારે એમણે એવું કીધું કે તું તો એ કે અમને દૂધ રોજ પ્રસાદીમાં આપતો, અહીંયા તો આખું બધું પી ગયું, અમારા માટે પ્રસાદીમાં કોઈ ન રાખ્યું. એટલે મોટા ભાઈને આશ્ચર્ય થયું કે એવું કેમ બને કે કોઈ દિવસ મૂર્તિ થોડી દૂધ પીવે, કે તને કંઈક ભ્રમ થયો હશે. તો એણે કીધું પોસિબલ જ નથી કે રોજ દૂધ પીધું છે એમણે. તો એની સામે પાછું કરીને બતાવ્યું ને ત્યારે જે છે ભગવાને પાછા દર્શન આપ્યા નાગાભાઈ અને લાખાભાઈ. તો આપણા લોકો, આપણી સંસ્કૃતિ અદ્ભુત છે. આ જ રીતે મને સરે બીજું પણ સજેસ્ટ કરેલું કે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ, તમે એપિસોડ જોજો કેવી રીતે નરસિંહ મહેતાએ આવીને કહેવાય ને કે સાક્ષી પૂરેલી છે કે જ્યારે ભગવાનને એના જે ભક્ત છે એની માથે જો મુસીબત આવે ને ત્યારે ભગવાન પોતે સાક્ષાત અવતાર ધારણ કરે છે. અવતાર નહીં કે ટૂંકમાં એ પોતે સાક્ષાત આવે છે અને એને મદદ કરે છે. તો ઈશ્વરમાં જે શ્રદ્ધા છે ને, જે આપણે 4 અલગ અલગ માર્ગો છે એમાં ભક્તિ માર્ગ, બધા માર્ગો શ્રેષ્ઠ જ છે, પણ ભક્તિ માર્ગને સૌથી ઇઝીએસ્ટ કીધો. શું કામ? કારણ કે તમારે ખાલી એક નિષ્કામ અથવા તો નિસ્વાર્થ ભક્તિ હશે ને તો પણ ભગવાન સાથે છે. એટલે ગુજરાતમાં તો આના વર્ષો જૂની અને ઘણા બધા ઉદાહરણો છે કે ભગવાન પોતે આવેલા છે અને પોતે પ્રગટ થઈ અને કહી શકે કે લોકોની જે ભક્તિ છે એના દ્વારા એમના જે કોઈ પણ કામ છે એ પૂરા કરેલા છે. તો એક ખૂબ અદ્ભુત વાર્તા છે. તો તમે કદાચ ક્યારેક લોક ડાયરામાં અથવા તો કોઈના કલાકારના મોઢે પણ કદાચ આ વાત સાંભળેલી હોય. તો ત્યાં ઘણી બધી વખત, કારણ કે ડાયરાઓને એ બધું પણ આયોજન થતું હોય છે. તો નાગાલાખા ઠાકરધામ જરૂરથી જ્યારે પણ અમદાવાદ સાઈડ, ધોળકા સાઈડ જાઓ તો ધોલેરા નજીક, ત્યારે જરૂરથી મુલાકાત લેજો. એક ખૂબ અદ્ભુત જગ્યા છે અને ઇતિહાસ પણ ખૂબ જૂનો છે. એ પછી વડનગરનું હાટકેશ્વર મંદિર છે.
ત્યાં લાઇટ અને સાઉન્ડ શોની શરૂઆત થયેલી છે. તો વડનગર અને હાટકેશ્વર પણ અગેન એક ખૂબ મોટો ઇતિહાસ ધરાવે છે. વડનગરનું ગુજરાતના અને ભારતના ઇતિહાસમાં અને સંસ્કૃતિમાં અથવા તો વારસામાં ખૂબ એક અગત્યનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. અહીંયા પણ એવું છે કે હાટકેશ્વર કે જે નાગરો છે એમના કહી શકીએ કે ઈષ્ટદેવ છે. નાગર એટલે બ્રાહ્મણની જે કહી શકીએ કે પેટા વિભાગ નાગર બ્રાહ્મણ. તો નાગરોનો પણ ઇતિહાસ એક ખૂબ જૂનો અને ખૂબ વૈવિધ્યપૂર્ણ વિશાળ ઇતિહાસ રહેલો છે કે નાગરોએ જે સોલંકી અને જે વાઘેલા વંશ અને જે આખો જે વંશ હતો એ બધા વંશમાં કહી શકીએ કે જે પ્રધાનો હતા અને મંત્રીઓ હતા એમાં નાગર સમુદાય જે છે એમણે ખૂબ મોટો રોલ ભજવેલો છે કે એના લોકો મોટા મોટા પદ સુધી મંત્રીને બધા રહેલા હતા. એટલે કે રાજાઓના જે કહી શકીએ કે સલાહકારો છે એના પદ ઉપર રહેલા હતા. તો જે નાગર સમુદાય છે એમના ઈષ્ટદેવ હાટકેશ્વરનું મંદિર ત્યાં છે અને એ પણ ખૂબ જૂનું મંદિર છે. અને કહી શકીએ કે જે નાગરખંડ તથા સ્કંદ પુરાણમાં પણ એનો ઉલ્લેખ છે કે હાટકેશ્વર મંદિર છે ત્યાં ભગવાન શિવ જે છે એ સ્વયંભૂ પાતાળમાંથી પૃથ્વીલોક ઉપર પ્રગટ થયેલા. તો એ પણ એક ખૂબ અદ્ભુત મંદિર છે. તો ત્યાં પણ એક જવા જેવું છે. વડનગર જાઓ ત્યારે હાટકેશ્વર મંદિરની મુલાકાત અચૂક લેવી જોઈએ. તો અહીંયા પણ સરકારે કહી શકીએ કે પુરાતત્વીય અનુભવાત્મક મ્યુઝિયમ શરૂ કરેલું છે જેની ચર્ચા આપણે ઓલરેડી પાક્ષિકમાં કરેલી હતી એક વખત. કીર્તિ તોરણ છે, શર્મિષ્ઠા તળાવ છે, તાનારીરી પાર્ક છે, બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી છે અને થીમ પાર્ક વગેરે જેવા અમુક સરકારે સ્થળો વિકસાવેલા છે. એના કારણે વડનગરને પણ એક અલગ સ્થાન મળેલું છે પ્રવાસન ક્ષેત્રે. અને 7મું પ્રવાસધામ એવું બનેલું છે ગુજરાતનું કે જ્યાં સોમનાથ, અંબાજી, શામળાજી, મોઢેરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોરડો, કચ્છ એ પછી 7મું એવું એક પ્રવાસધામ છે કે જ્યાં લાઇટ એન્ડ સાઉન્ડ શો સરકારે શરૂ કરેલો હોય. તો વડનગર અને હાટકેશ્વર મંદિરનો પણ ઇતિહાસ ખૂબ જૂનો છે. તો એના વિશે પણ વાંચજો, ખૂબ સારું છે. એ પછી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ન્યાય અભ્યુદય ધ ટેકનોલીગલ ફેસ્ટ 2025 થયેલો હતો. અને ફોરેન્સિક સાયન્સ અને કહી શકીએ કે કાયદાઓથી સજ્જ વકીલોની એક નવી પેઢી તૈયાર કરવાના હેતુસર આ પ્રોગ્રામ થયેલો હતો. આ એક ટૂંકમાં એક ફેસ્ટ યોજાયેલો હતો. એ પછી આગળ વાત કરીએ તો ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ઇન્ફિનિયન ટેકનોલોજી નામની એક જાપાનની કંપની છે. એને નવા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરની શરૂઆત કરેલી છે. ગયા પાક્ષિકમાં જ આપણે ચર્ચા કરી કે ગુજરાત સરકારે આ વર્ષના બજેટમાં જ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસીની જાહેરાત કરી હતી. અને એ બાદ તરત જ આ સૌથી પહેલું કોઈ એક ઇન્ટરનેશનલ કંપનીનું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ત્યાં હશે. તો આપણે એક અચીવમેન્ટ કહેવાય કે સરકારે યોજનાની જાહેરાત કરેલી એના ટૂંક સમયમાં જ આવી રીતે કેપેસિટી સેન્ટરની શરૂઆત થયેલી છે. એ પછી ગુજરાતની આપણે ઔદ્યોગિક અમુક ચર્ચાઓ કરેલી બજેટ વખતે કે જીડીપીમાં 8.3% યોગદાન છે અને ઔદ્યોગિક આઉટપુટમાં 18% અને નિકાસમાં ભારતની જે નિકાસ છે એમાં 31%નો બહુ મોટો રોલ ગુજરાતનો છે. તો આખા દેશની નિકાસમાં 31% નિકાસ ગુજરાતમાં, ટૂંકમાં ગુજરાતનો ખૂબ મોટો રોલ છે નિકાસમાં. એ પછી વિશ્વ રંગભૂમિ દિવસ એટલે કે રંગમંચ દિવસ, નાટકો. તો નાટકોનો પણ ઇતિહાસ ખૂબ સારો રહેલો છે. એના ઉપરથી જીપીએસસી ક્વેશ્ચન પણ પૂછેલા છે. રંગમંચ અથવા તો કહી શકીએ કે પેરેલલ સિનેમા બધા ઉપર જીપીએસસી મેઇન્સમાં પણ ક્વેશ્ચન પૂછેલા છે. તો એમાં પણ તમને ઘણું બધું આમાંથી મળી શકે. તો એ દિવસે 11 કલાકારોને સન્માનિત કરેલા હતા. તો એમાં રાગિની શાહ, હરીશ ભીમાણી, સિદ્ધાર્થ રાંદેરિયા જે કોમેડીના અદ્ભુત કહી શકીએ કે માણસ ગણાય છે. ઘણા બધા નાટકો છે એમના. જયમીન ત્રિવેદી, સુભાષ બ્રહ્મભટ્ટ, દીપ્તિ જોશી બ્રહ્મભટ્ટ, ચપસ્વિની શુક્લ, વિહંગ મહેતા, સતીશ દેસાઈ, S.A. કાદરી, સ્મિતા શર્મા અને યુવા કલાકારોમાં કરણ પટેલ અને જીયા ભટ્ટ. આ ટોટલ 13 લોકોને, યુવા કલાકારો 2 અને કુલ 11. તો 13 લોકોને મુખ્યમંત્રીશ્રીના હાથે એવોર્ડ મળેલા હતા, ટૂંકમાં સન્માનિત કરેલા હતા. આ ઉપરાંત પદ્મશ્રી તુષાર શુક્લ અને કલાગુરુ ઇલાક્ષી ઠાકોર આ બંનેને પણ વિશેષ સન્માન સરકારે આપેલું હતું. વિદ્યાર્થીઓ જે છે એ સાયબર ફ્રોડ અંગે જાગૃત થાય, કારણ કે યુવાનો છે એનો આનો ભોગ ખૂબ સહેલાઈથી બનતા હોય છે, જેની ક્વોલિટીઓ પણ આપણે સાંભળીને હવે થાકી ગયા છીએ. તો એ વિશે જાગૃત થાય ઉદ્દેશથી કવચ નામની કેન્દ્ર યોજના છે, જેનું ફૂલ ફોર્મ છે, જે યોજના છે CAWCH, કવચ નામની જે યોજના છે એમાં એનું ફૂલ ફોર્મ છે સાયબર સિક્યોરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડ હોલ્ડિંગ. તો આ અંતર્ગત સાયબર રક્ષક ન્યાય ઉત્સવમાં સ્કીટ સ્પર્ધા યોજાયેલી હતી. સ્કીટ પણ એક કહી શકીએ કે એક ભાગ છે, એક સાહિત્યનો અથવા તો કહી શકીએ કે રંગભૂમિનો એક ભાગ છે. તો સ્કીટ સ્પર્ધા અંતર્ગત એ લોકોમાં પણ અલગ અલગ એવોર્ડ આપેલા હતા, ઇનામ પણ આપેલા હતા કે સ્કીટ દ્વારા પ્રદર્શન કરીને લોકો જે યુવાનો છે એને ખાસ કરીને જાગૃત થાય એના પર્સપેક્ટિવથી આ આયોજન થયેલું હતું. એ પછી છોટાઉદેપુરનો જે જિલ્લો છે ત્યાં ગેરમેળાની શરૂઆત થયેલી હતી.
અને આ પરંપરાગત સંગીતવાદીઓનો કહી શકીએ કે એક મેળો છે કે જ્યાં ઘણા બધા લોકો ઉમટેલા હતા. તો જે છોટાઉદેપુર જિલ્લામાં થાય છે અને નામ છે ગીર મેળા. એ પછી કેસર કેરી વિશે ખૂબ સારી માહિતી આપેલી હતી. તો આને પણ ઘણી બધી રીતે જોઈ શકાય. જો ઘણી વખત છે ને બધું ખાલી એક્ઝામમાં પૂછાય ને એના માટે જાણવું જરૂરી ન હોય. આવી માહિતી પણ આપણી પાસે હોવી જરૂરી છે જ્યારે આપણે એ રાજ્યમાંથી બિલોંગ કરતા હોય. તો કેસર કેરીની પણ એક ખૂબ સારી અદ્ભુત માહિતીઓ આપેલી હતી. તો વિશ્વમાં આંબાની કુલ લગભગ 69 જેવી પ્રજાતિઓ જોવા મળે છે. એમાંથી મેન્જીફેરા ઇન્ડિકા નામની જે પ્રજાતિ છે એની જ એક જ પ્રજાતિની, એટલે કે ટોટલ 69માંથી આ એક જ પ્રજાતિ મેન્જીફેરા ઇન્ડિકા, એની 1000 જેટલી અલગ અલગ જાત ભારતમાં જોવા મળે છે અને જે 111થી વધુ દેશોમાં ઉગાડવામાં આવે છે. એમાં ભારતમાં જોઈએ તો ઉત્તર ભારતમાં દશેરી, લંગડા, રતૌલ, ચોસા અને સફેદા આ મુખ્યત્વે હોય છે. મધ્ય અને પૂર્વ ભારતમાં દશેરી, લંગડા અને કિશનભોગ. દશેરી છે ને એ ચોમાસાની સિઝન પછી પણ ત્યાં જોવા મળતી હોય છે ઉત્તર અને મધ્ય ભારતમાં. દક્ષિણ ભારતમાં તોતાપુરી, નીલમ, બનેશન, બેગનપલ્લી, લાલબાગ, પેડારસમ, સુવર્ણરેખા આ બધી વાનગી ટૂંકમાં કેરીની જાતો છે. અને પશ્ચિમ ભારતમાં આફૂસ, કેસર, રાજાપુરી, ફર્નાન્ડીસ અને જમાદાર. તો આ બધી જાતો છે કે જે જોવા મળે છે ભારતના અલગ અલગ વિસ્તારોમાં. તો ઘણી બધી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે કેરીની. એમાં જે ગુજરાતની કેસર કેરી છે જેના માટે ગીર અને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે અને ગુજરાત છે એ ખાસ કરીને ફેમસ છે. તો કેસર કેરી ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં વ્યાપકપણે લેવાતો પાક છે. તો આંબાનું જે મૂળ છે એ ઇન્ડો બર્મન એટલે કે પૂર્વ ભારત છે. આંબો જે કહી શકીએ કે વૃક્ષ છે અથવા તો પાક છે એનું. અને જો જુનાગઢમાં વાત કરીએ, કેસર કેરીની જો વાત કરીએ તો જુનાગઢના માંગરોળના એક ખેડૂત હતા સાલેભાઈ, ટૂંકમાં કેસરની વાત કરીએ તો સાલેભાઈની વાડીમાં આ એક એમણે ઉગાડેલી હતી અને આ કેરી ખૂબ સારી હતી ને તો એમણે નવાબ મોહમ્મદ ખાન બીજાના દરબારમાં એમણે ભેટ આપી અને નામ આપેલું સાલેભાઈની આંબડી. આંબડી એટલે કેરી. તો એના ઉપરથી આ નામ આપ્યું. હવે થયું શું કે જો મેં આ વાંચ્યું ને આપણે આપણી માહિતી કેમ કાઢવી ને એના ઉપર છે કે મારો ઓલવેઝ પર્સપેક્ટિવ રહેતો હોય કે અંગ્રેજો ભારતને એવું દેખાડ્યું છે ને કે ભારતમાં જાણે ક્યારેય કોઈ ભણેલા લોકો હતા નહીં, ક્યારેય કંઈ રિસર્ચ નહોતું થતું. આ એનો પુરાવો આપું છું અત્યારે, જે ઓથેન્ટિક સરકારે પોતાની મેગેઝિનમાં છાપેલું છે કે કેસર કેરીનું નામ કેસર કેમ બન્યું. તો તે સમયે જો ભારત લખેલું છે કે નવાબ મોહમ્મદ ખાનના સમયમાં આયંગર સાહેબ નામના એક બાગાયતવિદ હતા. બાગાયતવિદ એટલે કે બોટનિસ્ટ, કે જેને અત્યારની ભાષામાં કહેવાય છે. તો એ લોકો એવું જ માને છે કે ત્યારે ખાલી બ્રિટેનમાં અને યુરોપમાં જેવા લોકો હતા, ભારતમાં તો જાણે કોઈને કંઈ ખબર જ નહોતી પડતી. બાગાયતવિદ જે હતા આયંગર સાહેબ, એમણે સક્કરબાગ, જે અત્યારે કહી શકીએ કે ઉદ્યાન જેવું છે જ્યાં પ્રાણીઓ રાખેલા છે, સક્કરબાગમાં એમણે પોતે આ કેરી ઉગાડી અને ટૂંકમાં એમાં ફેરફાર કર્યાની જાતમાં. અને પછી જે કેરીનો પાક મેળ્યો ને એ બહારથી આખી કેસરી રંગની દેખાતી ને એટલે એનું નામ આપ્યું જે સાલેભાઈની આંબડી હતી ને એના નામ ઉપરથી નામ ફેરવીને આપ્યું કેસર. અને પછી આ આખી જે પ્રજાતિ છે એ કેસર કેરીના નામથી ઓળખાઈ. તો આ છે આપણો ઇતિહાસ કે જેને કહેવાય ને કે લોકો એવી મારી તોડીને મચકોડીને રજૂ કરે છે કે જાણે ભારતમાં તો કંઈ હતું જ નહીં. તો આપણી ગુજરાતની પર્ટિક્યુલર વાત કરીએ કે આખા ભારતની વાત કરીએ તો આ રીતે કોઈ પણ વસ્તુને જાણવી જરૂરી છે કે ખાલી એક્ઝામ પાસ કરવી કે માર્ક લેવાને એ ઉદ્દેશથી સ્કૂલમાં ભણતા હોય ને તોય ઠીક છે, બટ આપણી સંસ્કૃતિનો, આપણો જે ઇતિહાસ છે એનો આપણને ગૌરવ પણ એટલો જ હોવો જોઈએ. તો આપણે એનું સૌથી મોટું ઉદાહરણ છે. તો 200થી 300 વર્ષ સુધી જે વૃક્ષ છે એનું ટકી શકે છે અને 50 ફૂટ સુધી ઊંચાઈ સુધી જઈ શકે છે. એનું જે વૃક્ષના મૂળિયા છે એની ઊંડાઈ પણ 20 ફૂટ સુધી હોઈ શકે છે. કેરીની વાત કરીએ તો કેરીનું જે ગર છે, ગર એટલે કે એનું જે કહી શકીએ કે ખાવાલાયક ભાગ છે, એ ટોટલ જે વજન હોય છે કેરીનું એના લગભગ 69% જેટલો હોય છે. એટલે એનો દર કહી શકીએ કે ગર ખૂબ સારો હોય છે. અને 18% જે વજન છે એનું ગોટલીમાં હોય છે અને 13% જે વજન છે એનું છાલ અથવા તો કહી શકીએ કે ત્વચામાં હોય છે. અને સરેરાશ ફળ કેસર કેરીનું 250થી 300 ગ્રામ હોય છે અને એની ગોટલી જે છે ચપટા આકારની હોય છે. વિટામિન સી અને એથી ભરપૂર હોય છે અને ઉનાળામાં એપ્રિલ અને મે માસ દરમિયાનમાં આ પાક લેવામાં આવે છે. સરેરાશ ઉપજ 150થી 200 કિલો હોય છે પ્રતિ વૃક્ષ, એટલે આપણે ખૂબ સારી વાત કહેવાય. અને 2011માં જેમ આપણે ક્લાસમાં પણ ચર્ચા કરી હતી કે આ જે કેસર કેરી છે ને જીઆઈ ટેગ આપવામાં આવેલો હતો, જેના કારણે આની જે ઓળખ છે એને વૈશ્વિક રીતે કહી શકીએ કે ઓળખ પ્રદાન થાય અને ત્યાં એક્સપોર્ટ વધે એના કારણથી આ થયેલું હતું. અને ગત વર્ષે કહી શકીએ કે સરકારની જે અનુમાનિત અંદાજો છે એ પ્રમાણે લગભગ 1,94,000 હેક્ટરમાં વાવેતર થયેલું અને 11 લાખ મેટ્રિક ટનથી વધુ ઉત્પાદન થયેલું. પણ વર્તમાન સમયમાં કેસર કેરીને આપણે જોઈએ તો ચેલેન્જીસ એવા છે કે જ્યારથી વાવાઝોડાઓ આવ્યા છે અને જે વૃક્ષો બરબાદ થયા છે, જે સૌરાષ્ટ્રના કહી શકીએ કે ગીર સોમનાથને જિલ્લામાં,
એના કારણે કહી શકીએ કે વૃક્ષો બરબાદ થવાના કારણે કેરીનો પાક છેલ્લા 2-3 વર્ષથી ખૂબ ઓછો આવે છે આ બધા કારણોસર. અને પર્યાવરણમાં જે બદલાવ થાય છે, ક્લાઇમેટ ચેન્જ, એ પણ આની પાછળનું એક બહુ મોટું ફેક્ટર છે. અને એ ઉપરાંત આર્થિક સહાય પણ સરકાર આપે છે આ ખેડૂત પોર્ટલ ઉપરથી. તો આ કેસર કેરી વિશે પણ પાક્ષિકમાં આ વખતે ખૂબ સારી માહિતી હતી. ડિટેલમાં જરૂરથી આપની પાસે PDF અથવા તો હાર્ડ કોપી હોય તો વાંચી શકો છો. આ ઉપરાંત 22 માર્ચે વિશ્વ જળ દિવસ હતો, તો એના વિશે પણ ખૂબ સારી માહિતી આપેલી છે કે ગુજરાતની 70 લાખ હેક્ટર સિંચાઈની ક્ષમતા છે, એમાંથી 61 લાખ હેક્ટરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે અત્યારે. ગુજરાતમાં લગભગ 1,87,000 જેટલા ચેક ડેમ છે. તો આ પણ એક ખૂબ સારો આંકડો કહેવાય કે 1,87,000 ચેક ડેમ ગુજરાતમાં છે, તો ખેડૂતો માટે ખૂબ સારી બાબત કહેવાય. એ ઉપરાંત સરદાર સરોવર ડેમની વાત કરીએ તો 163 મીટર ઊંચો બંધ છે, જે 17 જિલ્લાઓ, ગુજરાતના લગભગ અડધા જેટલા જિલ્લાઓના લગભગ 3100 જેટલા ગામમાં 18 લાખ હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈ યોજના પૂરી પાડે છે. તો આટલી જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. અને સુજલામ સુફલામ યોજના, જે અંતર્ગત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આ પાણી પહોંચાડવામાં આવે છે પીવાલાયક. તો 337 કિલોમીટર લાંબી એક કેનાલ છે. અને વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત જે વનવાસી વિસ્તારો, આદિવાસી જે વિસ્તારો છે, ત્યાં પણ જે ગીર કહી શકીએ કે જે નર્મદાનું પાણી છે એ સિંચાઈમાં અને પીવાના પાણી બંને સ્વરૂપે વાપરી શકાય એ માટે કેનાલો દ્વારા ત્યાં પહોંચાડેલું છે. તો એ પણ એક ખૂબ મોટી ઇમ્પોર્ટન્ટ યોજના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર માટે જે સૌની યોજના અંતર્ગત જે ડેમો ભરાય છે, રાજકોટ પણ એમાંનું એક છે. તો 1 મિલિયન એકર ફૂટ વધારાનું જે પાણી છે એ સૌરાષ્ટ્રના 99 જળાશયોમાં આપવામાં આવે છે. તો આના કારણે ટોટલ કહી શકીએ કે 8.24 લાખ હેક્ટર જમીનને ફાયદો થાય છે. અને અમૃત સરોવર પહેલ અંતર્ગત 33 જિલ્લાઓમાં 2650 સરોવરોનું નિર્માણ થયેલું છે. તો આ પણ એક ખૂબ મોટો આંકડો કહેવાય કે 2650 જો સરોવરો હોય તો એના કારણે શું થાય કે ઉનાળાની સિઝનમાં જે પાણીની જે અછત હોય છે એને આના દ્વારા નિવારી શકાય. અને નલ સે જલમાં પણ 100% કનેક્શન અપાયેલા છે. ભલે હજી પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન નથી થયેલું, પણ કનેક્શન્સ અપાઈ ગયા છે. આ ઉપરાંત આગળ વાત કરીએ તો ગુજરાત દેશનો 20% સમુદ્ર કિનારો ધરાવે છે અને દરિયાઈ ઉત્પાદનમાં 17% ફાળો છે. અને કચ્છના લખપતથી વલસાડના ઉમરગામ સુધી આપણો જે કહી શકીએ કે સમુદ્ર વિસ્તાર છે એ ફેલાયેલો છે. અને 2023-24માં 9 લાખ ટન મત્સ્ય ઉત્પાદન થયેલું હતું. એમાંથી 3.37 લાખ ટન મત્સ્ય અને મત્સ્ય પેદાશોની આપણે નિકાસ કરેલી હતી, જેના દ્વારા લગભગ 6100 કરોડ જેટલું આપણે કહી શકીએ કે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થયેલું હતું. તો આપણે એક ખૂબ મોટો આંકડો છે. આ ઉપરાંત સમુદ્ર વિસ્તારોની જે આગળ વાત કરીએ તો 1982માં ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના થયેલી હતી. તો ગુજરાત મેરીટાઈમ બોર્ડ લગભગ 48 જેટલા લઘુ બંદરોનું વ્યવસ્થાપન કરે છે. અને આના માટે એક પણ સરકારનો અલગ ઇનિશિયેટિવ છે, બૂટ, BOOT. તો જે બૂટ ઇનિશિયેટિવ છે એ અંતર્ગત બિલ્ડ, ઓન, ઓપરેટ અને ટ્રાન્સફર, આ એનું ફૂલ ફોર્મ છે. એના અંતર્ગત જે કોઈ પણ આપણા પોર્ટ્સ છે એને ઓપરેટ કરવામાં આવે છે અને સંચાલન કરવામાં આવે છે. અને ગુજરાતનું જે પ્રથમ ગ્રીનફિલ્ડ પોર્ટ છે એ મુન્દ્રા પોર્ટ છે, જે સંયુક્ત ક્ષેત્રે વિકસાવવામાં આવેલું હતું. કારણ કે થયું હતું શું કે કરાચી પોર્ટ પાકિસ્તાનમાં જતું રહ્યું પાર્ટીશન પછી, તો સૌરાષ્ટ્રમાં એક મોટા બંદરની જરૂરિયાત જણાણી. તો ત્યારે કહી શકીએ કે એ સમય દરમિયાન જે ભુજના રાજવી હતા, 1931માં જેમણે કંડલા પોર્ટ બનાવેલું હતું, શરૂઆત કરેલી હતી. તો ભુજના રાજવી જે મહારાવ ખેંગારજી છે, એમણે આ પ્રોજેક્ટ શરૂ કરેલો કંડલા પોર્ટનો અને અલગ અલગ જેટીઓની શરૂઆત કરેલી. અને જે કંડલા પોર્ટ છે, 1 મહિનામાં જાન્યુઆરી 2024માં જ 350 જહાજોનું સંચાલન એક જ મહિનામાં કરેલું હતું. તો આ પણ એક રેકોર્ડ હતો. અને વાર્ષિક લગભગ 135 મિલિયન મેટ્રિક ટન જેટલો કાર્ગો જે છે એ ટ્રાન્સફર કરે છે. અને સતત 10 વર્ષથી 100 પ્લસ મિલિયન મેટ્રિક ટનનું સંચાલન કરે છે. તો આ પણ એક ખૂબ મોટો રેકોર્ડ છે અલગ અલગ પોર્ટ્સના, જે ભારતના પોર્ટ્સ છે એમાં. એ ઉપરાંત જે કંડલા આખું પોર્ટ છે એને ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવાની પણ વાત છે. તો કંડલા અને ગાંધીધામ વચ્ચે જે હાઇડ્રોજન સંચાલિત બસ અને ટ્રકની પણ શરૂઆત કરેલી છે, જેના કારણે થાય શું કે આખું જે ગ્રીન હબ બનાવવાની જે વાત છે, ગ્રીન પોર્ટ બનાવવાની વાત, તો એ જે લક્ષ્યાંક છે એ પણ હાંસિલ થઈ શકે. એ પછી આગળ વાત કરીએ તો વન આવરણના વધારાની દૃષ્ટિએ ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવેલું છે. કે વનની બહારના વિસ્તારોમાં લગભગ 1143 જેટલા સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર જે છે એ ગુજરાતે વધારેલો છે. અને એ સાથે કહી શકીએ કે જે વન
વનમાં વિસ્તારમાં વધારાનો જે ટૂંકમાં વન વિસ્તારમાં વધારાનો જે દર છે એમાં ગુજરાતનો પ્રથમ ક્રમ છે. એ ઉપરાંત સરકારે આરટીઈ જે છે એની આવક મર્યાદા પણ વધારીને હવે 6 લાખ જેટલી કરેલી છે. પહેલાં શું હતું કે શહેરી વિસ્તારમાં 1.5 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં 1.25 લાખ જેટલી આવક મર્યાદા હતી. તો આને વધારીને કરી એના કારણે થશે શું કે હવે વધારાના લોકો જે આવી આવક મર્યાદા ટૂંકમાં 1.5 લાખથી ઉપર હતી પણ હવે 6 લાખ સુધીની આવક મર્યાદા ઉપરના જે લોકો છે એ હવે આનો ભાગ બની શકશે ને એટલા વધારે બાળકોને આરટી અંતર્ગત કહી શકે કે એમના બાળકોનું એડમિશન થઈ શકશે અને એમને શિક્ષણ મળી શકશે. તો આ પણ એક સરકારનું એક ખૂબ સારું પગલું હતું. આ ઉપરાંત જે ગરમાળો છે એના વિશે પણ ઘણી સારી માહિતી પાક્ષિકમાં આપેલી હતી. તો એ પણ ખાસ વાંચજો. પણ એ આપણા ક્યાંય પણ પરીક્ષાને અનુલક્ષીને આવતું નથી એટલે એની ચર્ચા હું અત્યારે નથી કરતો, પણ જરૂરથી વાંચી શકશો. તો આટલા મુદ્દાઓ આ વખતના જે પાક્ષિક હતું અંક 7 જે 1 એપ્રિલ 2025ના રોજ આવેલો હતો એના અમુક જે ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ હતા એની આપણે ચર્ચા કરેલી. તો અહીંયા પાક્ષિકના જે અંક છે એની પણ અહીંયા વાત પૂરી કરીએ છીએ. તો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. આપણા જે સુઝાવ છે તો કોમેન્ટ સેક્શનમાં એ પણ જરૂરથી આપજો. વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.